નવરાત્રિનું પર્વ આજથી શરૂ થયેલું છે અને કહેવામાં આવ્યું છે કે ઉત્સવ પ્રિય માનવા, કે આપણને આવા ઉત્સવો ગમે છે કારણ કે એમાંથી આપણા સંસ્કાર વધે છે, આપણા જીવનમાં ભક્તિભાવ વધે છે, ધર્મ ભાવના વધે છે અને સંસ્કારની પ્રાપ્તિ પણ થાય છે. ઉત્સવ એટલે આ નવરાત્રિનો ઉત્સવ એટલે માતાજીના પર્વ આપણે ગણીએ છીએ. જો આપણે એના ભક્તિભાવપૂર્વક એના ગુણગાન ગાઈને આ ભક્તિ ઉજવીએ તો એ દેવ પણ રાજી થાય, શક્તિ પણ રાજી થાય, ભગવાન પણ રાજી થાય. એટલા માટે ભારતની અંદર આપણે બધા ઉત્સવો ઉજવીએ છીએ. નવરાત્રિનું વ્રત એ સારું, સ્વચ્છ છે, પવિત્ર છે. કારણ કે એવા ઉત્સવો બધા આપણા જન્માષ્ટમી, રામનવમી, આપણા બધા જે ઉત્સવો છે, બેસતા વર્ષ છે, બધા ઘણા ઉત્સવો આપણે ઉજવીએ, દસરા છે, એ બધા ઉત્સવો પવિત્ર છે. શાસ્ત્રોમાં એનો વાત કરેલી. પણ આપણી સંસ્કૃતિ, આપણે ક્યાં જઈ રહ્યા છે એ આજે વિચાર કરવાનો. ભલે બધું કરીએ છીએ પણ આપણા જે મૂલ્યો છે એ મૂલ્યો તમે સાચવો. મૂલ્યો સાચવશો તો આજે સમાજમાં શાંતિ થશે, રાષ્ટ્રમાં પણ થશે. પણ એ આપણું જેટલું બગડતું જાય, જેટલું આપણે ભૂલતા જઈએ છીએ એટલું બધું એ છે. તો એવો આદર્શ આપણા જીવનનો દૃઢ થાય અને આ નવરાત્રિનું પર્વ સારું, પવિત્ર બને, સુખી બને અને શાંતિ પ્રાપ્ત થાય એવું બળ ભગવાન સર્વને આપે. પ્રાર્થના.